ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા કવાયત કરવામાં આવી છે। એઆઈસીસીએ રાષ્ટ્રીય અને પ્રદેશના નિરીક્ષકોની નિમણૂક કરી છે। જિલ્લા પ્રમુખોની પસંદગી અને નિમણૂક માટે નિરીક્ષકો નિમાયા છે। 41 જિલ્લા સમિતિઓના પ્રમુખોની નિમણૂક થશે। એઆઈસીસીના 43 નિરીક્ષકો અને 7 સહાયક નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે। પ્રદેશના 183 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। એઆઈસીસીના નિરીક્ષકોને જિલ્લા પ્રમુખોની પસંદગી અને નિમણૂકો પર દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે। 41 જિલ્લા સમિતિમાં એઆઈસીસીના નિરીક્ષક સાથે પ્રદેશના 4 નિરીક્ષકો હાજર રહેશે। એઆઈસીસીના નિરીક્ષક જિલ્લાની સમિતિના કન્વીનર રહેશે। અગાઉ નિમાયેલા 4 ઝોન પ્રભારી સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરશે। જિલ્લા પ્રમુખોની નિમણૂક અંગે 15 એપ્રિલે મોડાસા ખાતે નિરીક્ષકોની પ્રથમ બેઠક મળશે। 15 અને 16 એપ્રિલે રાહુલ ગાંધી આ બેઠકમાં હાજરી આપશે। બેઠકમાં 15મી તારીખે નિરીક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે। કઈ રીતે જિલ્લા પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા થશે તેની રૂપરેખા પણ નક્કી કરવામાં આવશે। 16મી તારીખે મોડાસા ખાતે રાહુલ ગાંધી કાર્યકર્તાઓને સાંભળી જિલ્લા પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરાવશે। વિનંતી કરી હતી કે આ પાયલોટ પ્રોજેક્ટ છે અમારા ગુજરાતથી શરૂ કરો અને મને આનંદ છે કે સમગ્ર દેશમાં લાગુ પડનારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓના સશક્તિકરણના પ્રોજેક્ટનો પાયલટ પ્રોજેક્ટ એ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે। 15 અને 16 બે તારીખે રાહુલ ગાંધીજી અહીંયા આવશે। 15 તારીખે જે નિરીક્ષકો 4 નિરીક્ષકો એ પ્રદેશ સમિતિ તરફથી, એક ખૂબ સિનિયર નિરીક્ષક એટલે આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય, મોટા મોટા રાજ્યોમાં કેબિનેટ મિનિસ્ટરો રહ્યા હોય, આવા વ્યક્તિ એક જિલ્લાના પ્રભારી તરીકે જશે।